કેશોદ પોલીસે વિદેશી દારૂ જથ્થા સાથે કુલ રૂપિયા 6,73,944ના મુદ્દામાલ સાથે ઝડપી 6 વિરુદ્ધ ગુનો નોંધાયો છે. જૂનાગઢ જિલ્લામાં ધારાસભાની પેટા ચૂંટણીમાં માહોલ સર્જાયો છે, ત્યારે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તંત્ર સતર્ક બની ગયું છે. કેશોદ પોલીસ વિભાગના પોલીસ અધિક્ષક BC ઠક્કરના માર્ગદર્શન હેઠળ કેશોદ પોલીસ વિભાગના પોલીસ ઇન્સ્પેક્ટર PA જાદવ દ્વારા સર્વેલન્સ સ્ટાફ તેમજ પોલીસ સ્ટાફને લિસ્ટેડ ગુનેગારો તેમજ બુટલેગરો તેમજ શંકાસ્પદ હિલચાલ પર નજર રાખી બાતમીદારોના સંપર્કમાં રહેવા સૂચના આપી પ્રોહિબિશન અને જુગારના ગુનાઓ અટકાવવા સૂચના આપી હતી. કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર PA જાદવ, હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ જીવાભાઈ ડાભી, રણજીતભાઈ મેરામણભાઈ ડાંગર, પોલીસ કોન્સ્ટેબલ કરણભાઈ હમીરભાઈ ભાટિયા, સુરેશભાઈ મોહનભાઈ બંભાણા, વિમલભાઈ વિઠ્ઠલભાઈ ડોબરિયા, રવિભાઈ જગદીશભાઈ ધોળકિયાને ખાનગી રાહે માહિતી મળી હતી કે રાજસ્થાનથી ગુજરાત રાજ્યમાં પ્રવેશેલા ટ્રકમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો લાવી કેશોદના માધવપુર તરફ જઈ રહ્યો છે, જેથી કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર PA જાદવ, પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ જીવાભાઈ ડાભી, પોલીસ કોન્સ્ટેબલ કરણભાઈ હમીરભાઈ ભાટિયા સહિત પોલીસ કોન્સ્ટેબલ પંચોને સમજ આપી સાથે રાખી સરકારી વાહન તથા ખાનગી વાહનો મારફતે કેશોદ પાસેથી પસાર થતા બાયપાસ રોડ પર વોચમાં હતા. ત્યારે જૂનાગઢ તરફથી ટ્રક રજીસ્ટ્રેશન નંબર GJ15808336 આવતો નજરે પડતા રોકાવી ટ્રકમાં કેબિન અંદર બેઠેલા 3 ઇસમો બેઠા હોય અને કોર્ડન કરી તપાસ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો નજરે પડતા પાસ પરમિટ માંગતા ન હોય પોલીસ સ્ટેશન ખાતે ટ્રક લાવી પૂછપરછ અજમેર ટોલ નાકા પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ જથ્થો ભરેલો હોય ઈસમોની પૂછપરછ કરતા રમેશભાઈ અર્જણભાઈ ડોકલ, ઉંમર વર્ષ 28, ધંધો ટ્રક ડ્રાઇવિંગ, રહેવાસી માધવપુર, ભાવેશભાઈ ભીમાભાઈ બાલસણ, ઉંમર વર્ષ 27, ધંધો ટ્રક ડ્રાઇવિંગ, રહેવાસી માધવપુર, ધીરુભાઈ રામભાઈ ડાભી, ઉંમર વર્ષ 26, ધંધો મજૂરી, રહેવાસી માધવપુર પાસે રાખી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો જુદી જુદી બ્રાન્ડની બોટલો, બિયરના ટીન મળી કુલ 480ની કુલ કિંમત રૂપિયા 1,42,944 તેમજ ટ્રક રજીસ્ટ્રેશન નંબર GJ15808336 જેની કિંમત રૂપિયા 5 લાખ, મોબાઈલ ફોન નંગ 3 કિંમત રૂપિયા 31,000 મળી કુલ રૂપિયા 6,93,944નો મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ રમેશભાઈ અર્જણભાઈ ડોકલ, રહેવાસી માધવપુર, ભાવેશભાઈ ભીમાભાઈ બાલસ, રહેવાસી માધવપુર, ધીરુભાઈ રામભાઈ ડાભી, રહેવાસી માધવપુર, અજમેર ટોલ નાકા પાસેના દુકાનદાર, દારૂનો જથ્થો મંગાવનાર રાહુલભાઈ, રહેવાસી જૂનાગઢ, દારૂનો જથ્થો મંગાવનાર રાહુલભાઈનો મિત્ર સહિત 6 ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી 3 ઇસમોની અટક કરી અન્ય 3 ઇસમોની ઝડપી લેવા અને આગળની તપાસ કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ જીવાભાઈ ડાભી ચલાવી રહ્યા છે. જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ.